એવા માણસોને કઈ જો ધીરજ ના હોય અને વિશ્વાસ ના હોય ને તો ખોટા સુલ્યા ભાડા વગાડવાના. બીજા 5 માણસ ઉપરથી સાચા ભક્તો છે બચારા, એમને બહાર ઊભું રહેવું પડે છે અને તમે સીટ ગોઠવી નાખો. બહાર ઉભેલા ભક્તોની અંદર કેટલો ભાવ હોય એવું માતા જોણું, પાછળ ઉભેલા ભક્તોનો કેટલો ભાવ હોય, આ બાજુ બેઠેલા ભક્તોનો કેટલો ભાવ હોય મારા જેવી માતા જોણે. પણ ભલે કદાચ ખૂણામાં બેઠા હોય ને તો હું મેલડી, ભલે તમે દુનિયાના અમારા ધામના ખૂણે ખાચરે બેઠા હશે પણ દરેક ઉપર મારી નજર છે. એટલે ઉતાવળ કરવી. અહીં આવો ને તો કદાચ કોઈ સેવકનો ઠપકો મળે, આવું કહું છું. આ સાચી વાત કહું. જે મોનો એ માતા શું ગમે તે રૂપમાં ગમે તે રચાવું, તમને થોડું અભિમાન હોય તો લો કોક સેવકનો ઠપકો અપાવું, તરત ફૂલી જાવ કે મને ઓળખાશ, હું કોણ છું, હું મેલડી કોક ચલે ઉપર, હું તને નહીં ઓળખતી. તારા જેવા 86 નહીં આવે રોજ વાટા મારવા. આ શું ખોટું? અહીં કોનું કામ છે? જે અપમાનિત થઈ નહીં તે કદાચ અપમાનિત થઈ નહીં તે નાનો બની ગમે તેવો પદ વાળો હોય, ગમે તેવો મોટો હોય, પણ બધું એનું અભિમાન, એના પદનું અભિમાન, એના નામનાનું અભિમાન, એના પૈસાનું અભિમાન બધું એના ઘેર મૂકીને આવે અને અહીં આવીને એકદમ ગરીબ બાપડો બચારો રહી અને કોઈ કદાચ એમ કે ને કે આ આગો ઉભો રહે તો એ કદાચ અપમાનિત થઈને તે હા 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 ભાઈ રામ 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 એમ ઉભો રહે. એનું અહીં કામ છે.